અર્ધવાહકના અવરોધ પર તાપમાનની અસર. આપણે અત્યારે આની આગળ વાહકમાં ડિટેલમાં ચર્ચા કરી ચૂક્યા છે. વાહકના અવરોધ કે અવરોધકતા તાપમાન સાથે કેવી રીતના બદલાય એનું આપણે એક સૂત્ર બી તારાવ્યું છે, અવરોધકતા અને વાહકતાનું. તો અવરોધકતા જે છે ને અવરોધકતા અને અવરોધ સાથેનો સંબંધ આપણને ખબર છે કે R = ρl/a. અવરોધકતા વધે તો અવરોધ વધે, અવરોધકતા ઘટે તો અવરોધ ઘટે. પેલા બંનેને આપણે ચર્ચા કરીએ કે અવરોધકતા કે વાહકતા કોને લીધે મળે. તો વાહકની અંદર લેટીસ બિંદુ પર ધન આયન હોય. આ ઇલેક્ટ્રોન જે છે એ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કે વિદ્યુત ક્ષેત્રની ગમે તે રીતે ગતિ કરતા હોય તો એ ગતિ કરતા હંમેશા A ની સાથે આવેલા ધન આયનો સાથે અથડાય. બરાબર. બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો જે છે તે આપણે કીધું ટાઉ, રિલેક્સેશન ટાઈમ ટાઉ. હવે જો તાપમાન વધારીએ તો શું થાય? તો તાપમાન વધારવાથી આ બંને જે ધન આયનો છે અથવા જે બધા ધન આયનો છે એ લોકોનો જે દોલન કે કંપન કરતા છે એની આવૃત્તિ વધે, એનો કંપ વિસ્તાર વધે. એનો કંપ વિસ્તાર વધવાને લીધે શું થાય? કેમ કે વાહકની અંદર એમ કહેવાય કે ઇલેક્ટ્રોન જે ગતિ કરતા હોય તો એને બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો એટલે કે રિલેક્સેશન ટાઈમ ઘટે. રિલેક્સેશન ટાઈમ ઘટે એટલે અવરોધકતા વધે, અવરોધકતા વધે એટલે વાહકનો અવરોધ વધે. એટલા માટે આપણે એમ કહી શકાય કે જો આપણે વાહક પદાર્થ માટે જો ગ્રાફ પ્લોટ કરવો હોય કોનો, તો અવરોધકતા વિરુદ્ધ તાપમાન, વાહકતા વિરુદ્ધ તાપમાન. તો જેમ જેમ તાપમાન વધતું જાય તેમ શું થાય? તો જેમ જેમ તાપમાન વધતું જાય તેમ અવરોધકતા વધે. અવરોધકતા વધે. એ સપ્રમાણમાં નથી વધતી, એટલે સ્ટ્રેટ આલેખ નથી, પણ એ આ રીતની વધે. વાહકતા, તો વાહકતા ઘટે તાપમાન વધવાની સાથે. કોના માટે? વાહક પદાર્થ માટે. હવે વાત કરીએ અર્ધવાહકનો. તો અર્ધવાહક કેવી રીતના વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે કે અર્ધવાહક જે છે એની અંદર વાહકતા માટે જવાબદાર કોણ? તો એના માટે સિલિકોનનું ઉદાહરણ લીધેલું છે આપણે. આપણને ખબર સિલિકોન જે છે એ અર્ધવાહક છે અને એ આ રીતના સંયોજક બંધ જોડી એક સિલિકોનનો પરમાણુ બીજા 4 સિલિકોનના પરમાણુ સાથે જોડીને આપણે એમ કે સહસંયોજક બંધ બનાવે અને એને પોતાની અષ્ટક પૂર્ણ કરે. આ જે બધા બ્લુ રંગના જે ડોટ દેખાય છે ખરેખર ઇલેક્ટ્રોન છે સંયોજક બંધમાં ભાગીદારી કરેલા. એટલે આ જે આપણે એક સિલિકોનનો પરમાણુ લઈએ તો એ સિલિકોનના 8 ઇલેક્ટ્રોન થઈ જાય ભાગીદારી કરીને, એટલે એની અષ્ટક પૂર્ણ થઈ જાય. પણ આવું કે બધા જ ઇલેક્ટ્રોન સંયોજક બંધમાં જોડાયેલા હોય એવું તો માત્ર નિરપેક્ષ શૂન્ય તાપમાને જ બને. આદર્શ પરિસ્થિતિમાં એટલે નિરપેક્ષ શૂન્ય તાપમાને બધા જ અર્ધવાહકો જે છે એ અવાહક તરીકે જ વર્તે. કેમ? કારણ કે એક પણ ઇલેક્ટ્રોન મુક્ત મળે નહીં. જ્યાં સુધી મુક્ત ઇલેક્ટ્રોન નહીં મળે ત્યાં સુધી વાહકતા જવાબદાર હોઈ શકે નહીં. કારણ કે n = 0 લેવા જાવ તો ρ = ઇન્ફિનિટી થઈ જાય તમારું. n એટલે મુક્ત વિદ્યુતભારોની સંખ્યા. ઇલેક્ટ્રોન ગમે તે જે મુક્ત વિદ્યુતભાર હોય તેની સંખ્યા. n = 0 હોય તો એ ρ તમારી ઇન્ફિનિટી થઈ જાય, એટલે અવાહક તરીકે જ વર્તે. પણ સામાન્ય તાપમાને શું થાય? તો સામાન્ય તાપમાને આપણે આગળ બી ચર્ચા કરી ચૂક્યા છે કે અહીંયાથી ઇલેક્ટ્રોન જે છે તે મુક્ત થાય અને એની પાછળ જે છે તે હોલ રચાય. એટલે જેમ જેમ તાપમાન વધતું જાય તેમ તેમ શું થાય? તો નંબર ઓફ ઇલેક્ટ્રોન જે છે તે વધે. જો નંબર ઓફ ઇલેક્ટ્રોન જે વધે તો એનો અર્થ એમ થાય કે ρ જે છે શું થાય? તો ઘટવાનું, અવરોધકતા ઘટે. એટલે વાહકમાં તાપમાન વધવાની સાથે અવરોધકતામાં શું થાય? વધારો થાય ને વાહકતામાં ઘટાડો થાય. અવરોધ વધે, વાહકનું તાપમાન વધારતા અવરોધકતા કે અવરોધ વધે. જ્યારે અર્ધવાહકની અંદર તાપમાન વધારવાતા શું થાય? તો જેમ જેમ તાપમાન વધારે તેમ વધુ ને વધુ ઇલેક્ટ્રોન સંયોજકમાંથી મુક્ત થાય ને આ મુક્ત ઇલેક્ટ્રોન અને આ હોલ એ બંને જ શું છે? તેમ કહી શકાય કે અર્ધવાહક પદાર્થો માટે આપણે એમ કે મોબાઈલ ચાર્જ અથવા વિદ્યુતભાર વાહકો છે કે જેમ સંખ્યા ઘનતા વધતી જાય તેમ અવરોધકતા શું થાય? તો ઘટે. તો હવે જો આપણે બંનેના આલેખ ડ્રો કરીએ, અર્ધવાહકો માટે જો આલેખ ડ્રો કરીએ તો અર્ધવાહક માટે આલેખ ડ્રો કરવા તો ρ against T કે જેમ જેમ તાપમાન વધે તેમ શું થાય? તો એની અવરોધકતા કે અવરોધ ઘટે અને વાહકતા જે છે એ વાહકતા સિગ્મા એ વધે. બંનેનું ફંડામેન્ટલ આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ વાહક ને અર્ધવાહકમાં કેમ એકમાં તાપમાન વધારે તો અવરોધ વધે ને બીજામાં તાપમાન વધારવાથી અવરોધ કેમ ઘટે? તો આમાં રિલેક્સેશન ટાઈમ ઇલેક્ટ્રોન વધતા નથી. જેટલા ઇલેક્ટ્રોન હોય તેટલા જ
પણ એ ઇલેક્ટ્રો વચ્ચે જે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો રિલેક્સેશન ટાઈમ જે છે એ ટાઈમ જે છે એ ઘટવાથી શું થાય તો અવરોધકતા કે અવરોધમાં વધારો થાય. જ્યારે અહીંયા જેમ જેમ તાપમાન વધારે તો પરિસ્થિતિ અનુકૂળ બને. કઈ પરિસ્થિતિ અનુકૂળ બને? ઇલેક્ટ્રોનને સંયોજક બંધમાંથી મુક્ત થવા માટે જે ઉર્જા જોઈતી હતી એ ઉર્જાને આપણે તાપમાનના સ્વરૂપમાં આપીએ એટલે એ ઉર્જા પ્રાપ્ત કરીને ઇલેક્ટ્રોન જે છે તે નીકળવામાં આવે. જેમ જેમ ઇલેક્ટ્રોન વધતા જાય, સંખ્યા ઘનતા વધતી જાય તો ρ જે છે એ તમારો કે અવરોધ કે અવરોધકતા શું થાય તો ઘટે. એટલે આ બે પદાર્થો વાહકમાં એમ કે અવરોધ તાપમાન વધતા અવરોધ વધે અને અર્ધવાહકમાં તાપમાન વધતા અવરોધ ઘટે. તો કેટલાક પદાર્થો આપણી પાસે એવા બી છે કે જેમાં તાપમાન સાથે આપણે એમ કહી શકાય કે અવરોધમાં બહુ મોટો ફેરફાર થતો નથી. એવા મિશ્રિત પદાર્થો બનાવી શકાય. મેંગેનીઝ, નાઇક્રોમ, આ બધા એવા પદાર્થો છે જે પદાર્થ માટે શું થાય કેમ કે તાપમાનનો ઘણો મોટો વધારો કરવાથી બી શું થાય કેમ કે એનો અવરોધકતા કે અવરોધમાં બહુ ફેરફાર થતો નથી. એટલે કે એની અવરોધકતા લગભગ તાપમાન સાથે અચળ થઈ જાય. તો એવા દ્રવ્યો મિશ્રણ કરવામાં આવે કે જેથી એવું બની શકે કે એકનો જેટલું તાપમાન સાથે અવરોધ વધે તો બીજો અવરોધ ઘટી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો ગ્રાફ જે દેખાય છે આ ગ્રાફ, એ ગ્રાફમાં જો કે તાપમાનનું મૂલ્ય કેટલું બધું વધી જતા આપણે જોઈએ તો તાપમાનનું મૂલ્ય જે છે એ ઓલમોસ્ટ આપણે કહી શકાય કે લગભગ 0 થી 800 કેલ્વિન જેટલું વધે ત્યારે પણ એની અવરોધકતા જે છે માત્ર 1.1 એટલે નીચે જુઓ તો 1 ને છે 1.2 એટલે 0.02 જેવો ફરક પડતો છે. બરાબર કે જો તાપમાન 800 કેલ્વિન વધારવાથી પણ તો આવા જે પદાર્થો જે છે તે પદાર્થ કયા કયા છે એ બધી મિશ્ર ધાતુઓ છે. એમાં એક છે નાઇક્રોમ, બીજું છે મેંગેનીઝ. બરાબર છે. તો આ બધા જે છે એ એવા પદાર્થો જે છે કે જે પદાર્થ એવા જ બનાવેલા છે કે જેનો તાપમાન સાથે અવરોધ વધવાથી તાપમાન વધારવાથી અવરોધ કે અવરોધકતામાં બહુ મોટા ફેરફારો થતા નથી. વાહકના અવરોધકતામાં તાપમાન સાથેના ફેરફારનું સૂત્ર. હવે નક્કી થઈ ગયું છે કે વાહકનું જેમ તાપમાન વધે તેમ અવરોધકતા વધે. તો એ કયા પ્રમાણમાં વધે એનું સૂત્ર કયું છે તો આપણે ડાયરેક્ટ સ્વીકારેલું છે કે ρ થીટા એટલે કે થીટા તાપમાન ઇઝ ઇક્વલ્સ ટુ ρ થીટા 0 એટલે કે કોઈ થીટા તાપમાને એની અવરોધકતા ρ હોય. થીટા 0 તો થીટા 0 ને સંદર્ભ તાપમાન રેફરન્સ તાપમાન કહેવાય જે તાપમાને આપણને અવરોધકતા એની ખબર હોય. ધારો કે આપણે લખીએ ρ20 તો ρ20 એટલે 20 અંશ સેન્ટીગ્રેડ તાપમાને અવરોધકતા ઇન્ટુ 1 પ્લસ આલ્ફા થીટા માઇનસ થીટા 0. ρ થીટા બરાબર ઘણી વખત t બી લખાય t0 તો અહીંયા આવશે t માઇનસ t0 ρ t0 તો અહીંયા થઈ જવાનું t માઇનસ t0. ઘણી વખત તાપમાન માટે t પણ વપરાય ને થીટા પણ વપરાય. તો આ સૂત્ર અનુસાર એમ કે ભાઈ વાહક પદાર્થોની જે છે તે અવરોધકતા જે છે તે શું થાય તો એમ કે બદલાય. તો ρt is equals to ρt0 plus ρt0 આલ્ફા t માઇનસ t0. અહીંયા આલ્ફા કોણ છે તો આલ્ફા એટલે આલ્ફા જે છે એમ કહેવાય એ વાહકનો પદાર્થ જે દ્રવ્ય છે એનું અવરોધકતાનો એને તાપમાન ગુણાંક એક પ્રકારનો અચળાંક કહેવાય. બરાબર છે. એક પ્રકારનું શું થાય અચળાંક થાય. જે જુદા જુદા દ્રવ્યો માટે જુદો જુદો એટલે આપણે એમ કહી શકાય કે દ્રવ્ય પર આધાર રાખે અને બીજો આધાર રાખે તાપમાન ઉપર. તો તાપમાનનો ફેરફાર બહુ મોટો ન હોય તો આપણે કહી શકાય કે માત્ર એ દ્રવ્ય ઉપર આધાર રાખે. તો અહીંયા આપણે સાદુરૂપ આપીએ તો ρt માઇનસ ρt0 ઇઝ ઇક્વલ્સ ટુ ρt0 આલ્ફા t માઇનસ t0. તો therefore ρt minus ρ0 t0 divided by ρt0 into t minus t0 is equals to alpha. એટલે કે આલ્ફાનું જો સૂત્ર લખીએ તો આલ્ફા is equals to ρt minus ρt0 divided by ρt0 t minus t0. આ આપણને એનું સૂત્ર મળે આલ્ફા શોધવા માટેનું. એનું એકમની વાત કરીએ તો ρt minus ρ0 એટલે કે અવરોધકતાનો એકમ આવે તે જેનો એકમ આવવાનો છેદમાં બે અવરોધકતા એટલે કેન્સલ થઈ જવાના એટલે t minus t એટલે તાપમાનનો તફાવત એટલે તાપમાન એટલે 1 ના છેદમાં તાપમાન તો 1 ના છેદમાં તાપમાન એટલે એનો એકમ આવે છે અંશ સેન્ટીગ્રેડ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ સેન્ટીગ્રેડ ઇન્વર્સ. બરાબર. આ બધા જે છે એ આલ્ફાના એકમ મતલબમાં તાપમાનના ઇન્વર્સનો એકમ એ આલ્ફાના એકમ આપણને મળે. બીજું આપણે જોઈ શકીએ કે જે જગ્યા ઉપર આપણે ρ લખેલું છે કે ρt લખેલું છે તો આપણે સૂત્ર ખબર છે કે r is equals to ρl by a. તો આપણે તાપમાન એટલું નથી વધારતા
કે એની લંબાઈ કે એના આડછેદ ક્ષેત્રફળમાં ફેરફાર છે, મતલબ એના પરિમાણ નથી બદલાતા, તો આપણે કહી શકાય કે r proportional to rho. તો સેમ બંને સૂત્ર જે છે તે r થીટા બરાબર r થીટા અથવા t r t0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 આપણને r ના સ્વરૂપમાં મળે, કારણ કે જેમ અવરોધકતા બદલાય તેમ અવરોધ બદલાય. તો આ બે સૂત્ર જે છે આ રો ના સ્વરૂપમાં છે, આ r ના સ્વરૂપમાં છે. MCQ દાખલા માટે આ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, બરાબર. rt માઇનસ rt0 1 પ્લસ આલ્ફા t માઇનસ t0 આ જે સૂત્ર છે તે અવરોધના સ્વરૂપમાં છે, આ અવરોધકતાના સ્વરૂપમાં છે, આપણે એમ કહી શકાય. ઘણી વખત એવું બને, ઘણી વખત કે જો સૂક્ષ્મ ફેરફાર હોય તો rho t0 ઇઝ ઇક્વલ્સ ટુ આ લખ્યું, તો આ તો શું છે અવરોધકતાનો, તો d rho ના છેદમાં d. એટલે સૂક્ષ્મ ફેરફાર હોય તો સૂક્ષ્મ ફેરફાર t માઇનસ t0 તફાવત છે, તો સૂક્ષ્મ તફાવત એટલે dt. rho t માઇનસ rho t0, t તાપમાન અવરોધકતા, t0 તાપમાન અવરોધકતા, તો આપણે કહી શકાય કે એ જે આપણને મળે એ d rho જેટલું થાય. બીજી વાત, જ્યારે તાપમાન સંદર્ભ તાપમાન t0 બરાબર 0 લઈ લેવામાં આવે તો સૂત્ર શું બનશે, rt બરાબર r0 1 પ્લસ આલ્ફા t, એટલે કે t0 તો 0 થઈ ગયું. તો આ સૂત્રનો બી ઉપયોગ કરી શકાય. તો આ રીતે આપણે કહી શકાય કે અવરોધકતાના તાપમાન સાથેનો એક્ઝેક્ટ જે સંબંધ છે આ સૂત્ર દ્વારા મળી શકે. હવે આગળ વાત, આલ્ફા એટલે તો અવરોધકતાનો તાપમાન ગુણાંક છે. આ સૂત્રમાં જે ટેબલ જો તો ટેબલની અંદર અમુક જે પદાર્થો જે છે એની જે આલ્ફા જે છે તે પ્લસ દેખાય તમને. જ્યારે પ્લસ આવશે ત્યારે શું થાય, તો જ્યારે પ્લસ આવે, આલ્ફા પ્લસ આવ્યો, તેનો અર્થ કે તાપમાન વધવા સાથે અવરોધમાં વધારો થાય. તો એવા પદાર્થો માટે કોણ હશે, વાહક. એટલે કે વાહક પદાર્થો જે છે એ વાહક પદાર્થોના બધા તમે આલ્ફા જો તો વાહક પદાર્થોના બધા જે આલ્ફા છે એ તમને કેવા દેખાય, તો બધા તમને કેવા દેખાશે, પ્લસ દેખાશે. જ્યારે અર્ધવાહકો છે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, આ બધા જે અર્ધવાહકો છે તેમાં આપણે જોઈ ગયા કે જેમ જેમ તમે તાપમાન વધારો તો તાપમાન સાથે અવરોધ ઘટે, તો અહીંયા આલ્ફા માઇનસ થાય, આલ્ફાનું અહીંયા જે માઇનસ થાય તો માઇનસ આપણને એમ બતાવશે એટલે કે એના માટે આલ્ફાનું મૂલ્ય ઋણ મળે. કોના માટે, જેના માટે તાપમાન વધારતા અવરોધ ઘટે તે, એ બધા કોણ છે, અર્ધવાહક છે. તો અર્ધવાહકોનો અવરોધકતાનો તાપમાન ગુણાંક ઋણ મળે, જ્યારે વાહક પદાર્થો જે છે એનો તાપમાન ગુણાંક જે છે તે પ્લસ મળે. એક નાનો ટોપિક છે સુપર કંડક્ટર્સ. સુપર કંડક્ટર એટલે શું, સુપર એટલે શું, સુપર હીરો. કંડક્ટર્સ એટલે વાહકતા કે વાહક. તો આપણે જોયું કે જેમ પદાર્થનું તાપમાન વધારે તેમ અવરોધ વધે વાહક પદાર્થોનું. તો ઊંધો વિચારો કે તાપમાન ઘટાડે તો અવરોધ શું થાય, તો ઘટે, ઘટવો જોઈએ અને ઘટે પણ. એટલે વાહક પદાર્થોનું જે તાપમાન જે છે તમે ઘટાડીને માઇનસમાં લઈ જાઓ, એટલે કે એકદમ ઠંડુ કરો, તો અમુક વાહક પદાર્થો માટે તમને એવું મળે કે જેને અમુક નિશ્ચિત તાપમાન કરતા જો તમે નીચા લઈ જાઓ એનું તાપમાન, તો એનો અવરોધ કે અવરોધકતા લગભગ 0 થઈ જાય. 0 ની લગભગ 0 થઈ જાય. તો એવા જે પદાર્થો જે છે, જે પદાર્થ આપણે મળે એ પદાર્થને સુપર કંડક્ટર્સ કહેવાય, અને આ જે ઘટના જે છે એને સુપર કંડક્ટિવિટી કહેવાય. તો જે તાપમાને કોઈ પદાર્થ સુપર કંડક્ટર બની જાય એ તાપમાનને એનું ક્રિટિકલ તાપમાન કહેવાય TC. એટલે TC કરતા કોઈ પદાર્થનું તાપમાન વધારે હોય, બરાબર, તો ત્યારે પદાર્થ જે સામાન્ય પદાર્થ તરીકે વર્તે. TC કે એના કરતા એટલે કે ક્રિટિકલ તાપમાન કે એના કરતા નીચું તાપમાન જો લઈ જવામાં આવે તો એવા વાહક પદાર્થો જે છે એની અવરોધકતા લગભગ કેવી થઈ જાય, તો 0 થઈ જાય. ને આવા પદાર્થો જે છે એમ કહી શકાય કે સુપર કંડક્ટર તરીકે વર્તે. અવરોધ કે એની અવરોધકતા, અવરોધ કેવો થાય, 0 ની લગભગ એટલે ઓલમોસ્ટ 0 થાય. તો આવા જે પદાર્થો આવે એ બને એને સુપર કંડક્ટર્સ કહેવાય, અને એ જે ઘટના છે એને સુપર કંડક્ટિવિટી કહેવાય. હવે પદાર્થ સુપર કંડક્ટર બન્યો કે નહીં બન્યો, એની વાહકતા 0 કે લગભગ 0 થઈ કે નહીં થઈ, તો એ ચકાસવા માટેની એક પ્રયોગ અથવા એક અસર છે જેને મિશનર અસર કહેવાય. તો આપણે વિદ્યુત ક્ષેત્ર ભણી ગયા છે, તમે નાના હતા ત્યારે ચુંબકીય ક્ષેત્ર પણ ભણી ગયા છે. તો આ આપણે માની લઈએ કે કોઈ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, સમાન ચુંબકીય ક્ષેત્ર છે. સમાન ચુંબકીય ક્ષેત્ર કેવી રીતના પ્રોડ્યુસ કરતું હોય તો તમને ખબર છે, તમે જનરેટરમાં એમાં ભણી ચૂક્યા 10મા ધોરણમાં, N ને S હોય તો આપણે એમ કહી શકાય અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. એની અંદર આપણે જ્યારે કોઈ પદાર્થને મૂકવામાં આવે
તો અત્યારે માની લો કે એક આપણી પાસે વાહક પદાર્થ છે કે જેનું તાપમાન અત્યારે જેનું સુપર ક્રિટિકલ તાપમાન છે ક્રિટિકલ તાપમાન કરતા ઘણું બધું વધારે છે, એટલે એ પદાર્થમાંથી ચુંબકીય ક્ષેત્રરેખા પસાર થશે. જ્યારે હવે આપણે એમ કહી શકાય એનું તાપમાન જે છે એ એના ક્રિટિકલ તાપમાન કે એના કરતા પણ ઓછું કરી દેવામાં આવે તો ત્યારે એ પદાર્થ જે છે સુપર કંડક્ટર બની જાય અને સુપર કંડક્ટરના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું થઈ જાય? ઝીરો થઈ જાય. આવો જે પદાર્થ છે ને ડાયમેગ્નેટિક પદાર્થ કહેવાય. તમને કેમિસ્ટ્રીમાં ડાયમેગ્નેટિક પદાર્થનો ઉલ્લેખ આવ્યો છે, આપણને ડિટેલમાં ભણવાના છે 5મા ચેપ્ટરની અંદર. તો ડાયમેગ્નેટિક પદાર્થ બની જાય અને ડાયમેગ્નેટિક પદાર્થ બને એટલે કે સુપર કંડક્ટરના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? ઝીરો. જે પદાર્થ ચુંબકીય ક્ષેત્ર ધરાવતો નથી, ચુંબકીય ક્ષેત્ર પોતે એ પદાર્થમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી નથી, એટલે બધી જે ચુંબકીય ક્ષેત્ર રેખા જે છે એ બધી ચુંબકીય ક્ષેત્ર રેખા એ બહાર ધકેલાઈ જશે. આ જે અસર છે ને મિશનર અસર કહેવાય. ને એક લીટીમાં બોલવું હોય તો મિશનર અસર શું દર્શાવે છે? તો મિશનર અસર એમ દર્શાવે છે કે જ્યારે કોઈ પદાર્થ સુપર કંડક્ટર બની જાય ત્યારે તેના અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર ઝીરો થઈ જવાથી જો હવે એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે કે તો એ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર રેખાને એ બહાર ધકેલી દેશે. આ મિશનર અસર છે. કોઈ વખત MCQ માં કે એમ પૂછી શકાય કે ભાઈ મિશનર અસર છે કે આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. आज हम बात करेंगे एक ऐसे साइंटिस्ट के बारे में जिसने साबित किया कि कुछ करने के लिए चाहिए तो क्यूरियोसिटी, इमेजिनेशन और इच्छा शक्ति. आपके पास सरकार की दी हुई कितनी डिग्रीज हैं या आपने कितनी पढ़ाई की है या बड़ी बड़ी यूनिवर्सिटीज में कितना पैसा खर्च किया है, इससे कोई फर्क नहीं पड़ता. आप कहीं से भी नॉलेज इकट्ठी करके कुछ भी कर सकते हैं. वैसे तो इतिहास में ऐसे बहुत सारे लोग हैं जिन्होंने ऐसा किया है, जैसे कि राइट ब्रदर्स, बिल गेट्स, स्टीव जॉब्स, स्टीव वोजनियाक, मार्क ज़करबर्ग, मार्क ट्वेन, क्रिस्टोफर कोलंबस, अब्राहम लिंकन, हेनरी फोर्ड, एंजो फेरारी, विंस्टन चर्चिल और भी ऐसे बहुत सारे लोग जिनकी लिस्ट इतनी लंबी है कि सारे नाम लेते लेते पूरी वीडियो निकल जाएगी. इसलिए इस वीडियो में हम सिर्फ बात करेंगे माइकल फैराडे के बारे में, जो कि एक लोहार का बेटा था. एक गरीब परिवार से होने की वजह से उन्होंने कोई खास स्कूली पढ़ाई नहीं की थी और सिर्फ 14 साल की उम्र में ही उन्हें किताबों पर जिल्दें चढ़ाने वाले के यहाँ नौकरी करनी पड़ी. पर जब माइकल फैराडे किताबों पर जिल्दें चढ़ाने का काम सीख रहा था तभी उन्हें साइंटिफिक किताबों में इंटरेस्ट पैदा हुआ. अपने इन्हीं दिनों में उस नौकरी के दौरान माइकल फैराडे ने साइंस के ऊपर कई किताबें पढ़ी जो दुकान पर जिल्द चढ़ाने के लिए आई होती थी. चाहे इन किताबों से माइकल फैराडे को काफ़ी नॉलेज मिली होगी, पर फैराडे की ज़िंदगी में सबसे बड़ा मोड़ तब आया जब एक कस्टमर ने फैराडे के काम से खुश होकर उसे सर हम्फ्री डेवी नाम के एक साइंटिस्ट के लेक्चर की एक टिकट दे दी. सर हम्फ्री डेवी उस समय के एक बहुत ही मशहूर साइंटिस्ट थे. हो सकता है आप सोचें कि किसी ने खुश होकर किसी साइंटिस्ट के बोरिंग लेक्चर की टिकट दे दी. अगर टिकट देनी ही थी तो किसी मूवी की देता या किसी सिंगर के शो की देता. तो मैं आपको बता दूं कि ये उस समय की बात है जब सिनेमा का आविष्कार नहीं हुआ था और तब सिर्फ साइंटिस्ट ही सुपरस्टार हुआ करते थे. उस समय किसी साइंटिस्ट को देखने या सुनने के लिए उसी तरह से भीड़ रहती थी जैसे आज किसी फिल्म स्टार को देखने के लिए होती है. अब आप इस स्ट्रेंज वर्ल्ड की अजीब बात ये देखिए कि जिन साइंटिस्ट ने सिनेमा का आविष्कार किया उसी सिनेमा ने साइंटिस्ट का सुपरस्टारडम खत्म कर दिया. और जिन एक्टर्स को उस समय भांड या नौटंकी करने वाले नामों से बुलाया जाता था वही नौटंकी करने वाले सिनेमा की खोज से आज सुपरस्टार बन गए. तो इसी बात से एक जोक बन सकता है, एक चुटकुला बन सकता है. जब आपसे कोई पूछे कि पैर पर कुल्हाड़ी मारने वाला मुहावरा कब बना था तो आप कह दीजिएगा कि जब किसी साइंटिस्ट ने सिनेमा का आविष्कार किया था. खैर, हम बात कर रहे थे माइकल फैराडे की, जिन्हें उस समय के सुपरस्टार साइंटिस्ट हम्फ्री डेवी को सुनने का टिकट मिल गया था. तो जब फैराडे सर हम्फ्री डेवी को सुनने के लिए बड़े बड़े और बहुत ही एजुकेटेड लोगों के बीच पहुंचा तो काफी नर्वस था. Can I pass, please? Can I pass? Some of us are trying to improve ourselves. If people will let us. Of course. Pass. पर फिर भी फैराडे ने हम्फ्री डेवी को बहुत ही ध्यान से सुना. Electricity, ladies and gentlemen. A mysterious force that can unravel the confusing mixture of intermingled substances that surround us and produce pure. डेवी उस समय के बहुत ही मशहूर साइंटिस्ट थे और उन्होंने काफी खोजें की थी. पर फिर भी बहुत सारे लोग ये कहते हैं कि हम्फ्री डेवी की सबसे बड़ी खोज माइकल फैराडे था. चाहे माइकल फैराडे ने कोई स्कूली पढ़ाई नहीं की थी, पर वो अपनी इस कमी को अपने साइंटिस्ट बनने के बीच नहीं आने देना चाहता था. वो देर रात तक काम करता, लेक्चर में नोट की गई बातों का एक एक पेज इकट्ठा करके किताब बनाता, उसे पढ़ता और नए तरीके से सोचकर जो भी मिसिंग होता उसे सॉल्व करने की कोशिश करता. जो भी सवाल उसके दिमाग में आते वो उनका जवाब जानना चाहता था और सिर्फ इसी काम को अपनी सारी जिंदगी दे देना चाहता था. अब तक उसका जुनून इतना बढ़ चुका था कि वो सिर्फ और सिर्फ साइंस के बारे में ही सोचता था और अब उसे अपने काम से भी नफरत होने लगी थी.
फैराडे खुद को अपने इन हालातों में फंसा हुआ महसूस कर रहा था, जहां वो करना कुछ और चाहता था पर कर कुछ और रहा था। तो अपने इन हालातों से निकलने के लिए उसने बहुत ही उम्मीद के साथ हम्फ्री डेवी के लेक्चर में जो नोट्स इकट्ठे किए थे उनकी एक किताब बनाई और डेवी को दिखाने के लिए उनके ऑफिस में चला गया, इस उम्मीद के साथ कि क्या पता उसका काम देखकर डेवी इंप्रेस हो जाएं और उसके लिए डेवी की लैब के दरवाजे या साइंस के दरवाजे खुल जाएं। तुमने बहुत ही अच्छा काम किया है फैराडे। तो तुम अपनी जिंदगी में क्या करना चाहते हो? मैं चाहता हूं सर कि मैं व्यापार और साइंस को एक दूसरे से दूर करूं, क्योंकि व्यापार बेरहम और खुद गर्ज होता है। मैं साइंस की सेवा करना चाहता हूं सर, बिना पैसे के लालच के, ताकि इससे सिर्फ खुशी मिले और इसे करने में आजादी। रियली खैर, तुम्हारी इस तरह की बातों में कितनी रियलिटी है ये तो वक्त ही बताएगा। अभी मेरे पास कोई काम नहीं है, जब होगा तो बता दूंगा। हम्फ्री डेवी से हुई इस बातचीत से फैराडे की जो एक उम्मीद थी वो भी टूट गई और वो इससे बहुत निराश हुआ, पर उसने हिम्मत नहीं हारी। वो अब भी अपने बोरिंग काम को छोड़ने और साइंस की तरफ जाने के रास्ते सोचता रहता और इंतजार करता रहता कि कब साइंस का दरवाजा उसके लिए खुलेगा। और अब फैराडे का ये इंतजार खत्म होने वाला था और वो वक्त आ चुका था जिसका उसे इंतजार था। एक एक्सीडेंट की वजह से हम्फ्री डेवी काफी समय तक काम नहीं कर सकता था, तो उसे एक असिस्टेंट की जरूरत पड़ गई। पर जब उसे कोई नहीं मिला तो उसे उस लड़के की याद आई जो एक दिन उसके ऑफिस में उसके नोट्स की किताब लेकर आया था। तो उसने उसे बुलवा लिया। You man? Meet Mr. Michael Faraday, who's going to be my helper while I recover. Thank you, and thank you, Sir Humphrey. Just stick to your job and do as you're told, and you'll be fine, Faraday. फैराडे को लेबोरेटरी असिस्टेंट बना दिया गया और हम्फ्री डेवी की सारी नॉलेज जो उस लैब में थी फैराडे वो सब लेने वाला था। पर सर हम्फ्री को ये नहीं पता था कि उसका ये चेला एक दिन अपने ही गुरु को पीछे छोड़ देगा। एक दिन हम्फ्री डेवी अपनी लैब में इलेक्ट्रिसिटी को लेकर कुछ एक्सपेरिमेंट्स कर रहा था। जब भी किसी वायर में से इलेक्ट्रिसिटी को गुजारा जाता और उस वायर के पास एक कंपास रख दिया जाता तो वायर में से गुजरता करंट कंपास पर असर डालता। कंपास में एक चुंबक लगी हुई होती है, तो उस एक्सपेरिमेंट का मतलब था कि बिजली और चुंबक के बीच कोई रिश्ता है। बिजली चुंबक पर असर डाल रही थी और किसी को समझ में नहीं आ रहा था कि ऐसा क्यों हो रहा है। तभी माइकल फैराडे वहां पहुंचा। The electrical force goes this way, the compass points that way. How can one affect the other? शायद तार से बहती हुई बिजली कोई अदृश्य शक्ति तार से बाहर फेंक रही है। शायद किसी तरह की कोई इलेक्ट्रिकल फोर्स तार से बाहर निकल रही है। My dear boy. तुम्हें पता है कैम्ब्रिज यूनिवर्सिटी में क्या सिखाया जाता है कि इलेक्ट्रिसिटी वायर के अंदर बहती है, ना कि बाहर। Not sideways to it. पर कैम्ब्रिज यूनिवर्सिटी का ये ज्ञान हमारी आंखों के सामने जो हो रहा है उसे एक्सप्लेन नहीं करता। No, let's just get on. Let's swap the compass to below the wire. तो बिजली और चुंबक के बीच ये क्या रिश्ता था किसी को समझ में नहीं आ रहा था। पर माइकल फैराडे के लिए ये समस्या एक जुनून बन चुकी थी और वो इसे हर कीमत पर सुलझाना चाहता था। और फैराडे ने भी इस समस्या को वैसे ही सुलझाया जैसे आइंस्टाइन समस्याओं को सुलझाता था। चाहे आइंस्टाइन और फैराडे अलग अलग समय के साइंटिस्ट थे, पर दोनों का समस्याओं को सुलझाने का तरीका एक ही था, कल्पना शक्ति। ये दोनों ही नॉलेज से ज्यादा कल्पना शक्ति पर भरोसा करते थे और ये वो चीजों को भी इमेजिन कर सकते थे जो दूसरों के लिए बहुत ही ज्यादा मुश्किल होती थी। इसीलिए आइंस्टाइन ने एक बार कहा था कि इमेजिनेशन इज मोर इम्पोर्टेंट देन नॉलेज। तो माइकल फैराडे ने अपनी कल्पना शक्ति से उस समस्या का हल निकाल लिया जो दूसरों को बहुत मुश्किल लग रही थी। उसने 4 कंपास एक बिजली की तार के चारों तरफ रखे और कंपासों की दिशा को देखकर फैराडे ने ये इमेजिन किया कि गोल घेरे में कोई चीज तार से बाहर निकल रही है और कंपासों पर असर डाल रही है। ये बिल्कुल वैसा ही था जैसे कि हवा में झंडा लहराता है। पर फैराडे ने अपनी कल्पना शक्ति की इससे भी बड़ी छलांग लगाई और अपने दिमाग में ही एक और एक्सपेरिमेंट डिजाइन किया। फैराडे ने सोचा कि किसी कंपास को एक तरफ मोड़ने की बजाय क्या वो किसी बिजली की तार को किसी चुंबक के चारों तरफ घुमा सकता है। Underneath, I'm shaking. You see, John? You see? Yes.
फैराडे का वो एक्सपेरिमेंट कामयाब रहा और यही एक्सपेरिमेंट आज की सारी इलेक्ट्रिकल मोटर्स का आधार है। फिर चाहे वो मोटर आपके पंखे में लगी हो, कूलर में, एसी में, मिक्सर में, फ्रिज में, हार्ड डिस्क में, डीवीडी प्लेयर में, ऑटोमेटिक स्टेयर्स में, इलेक्ट्रिकल पंप्स में या हॉस्पिटल में इस्तेमाल की जाने वाली मशीनों में। आज की लगभग सारी मशीनों में फैराडे के उस एक्सपेरिमेंट का इस्तेमाल होता है। तो फैराडे का आज की इस आधुनिक दुनिया में बहुत बड़ा योगदान है। तो अपने इस एक्सपेरिमेंट के कामयाब होने के बाद फैराडे ने उस एक्सपेरिमेंट को उस समय के एक बहुत ही रेप्यूटेड साइंटिफिक जर्नल में पब्लिश करवाया। उस समय ही सर हम्फ्री डेवी भी रॉयल सोसाइटी का प्रेसिडेंट चुना गया था। तो जब उसने फैराडे के उस एक्सपेरिमेंट को एक रेप्यूटेड साइंटिफिक जर्नल में पब्लिश हुआ देखा तो उसने सोचा कि इतनी बड़ी खोज, उस समय की सबसे बड़ी खोज, एक ऐसा लड़का कैसे कर सकता है जो उसके नीचे काम करता रहा है। तो हम्फ्री डेवी ने फैराडे पर यह इल्जाम लगाया कि उसने एक ब्रिटिश साइंटिस्ट के एक्सपेरिमेंट को चुराया है। पर जब फैराडे ने उस ब्रिटिश साइंटिस्ट को चिट्ठी लिखी और उससे ये पूछा तो उसने कहा कि ये उसका एक्सपेरिमेंट नहीं है, जो भी फैराडे ने किया है वो पूरी तरह से उसका है। पर इसके बावजूद हम्फ्री डेवी अपनी बात पर अड़ा रहा और फैराडे को कहा कि अपनी इस नॉनसेंस को बंद करे और अपने उस पेपर को वापस ले ले। Listen, Faraday, let's stop this nonsense. I want you to take down your ballot paper from the notice board. पर फैराडे ने कहा कि उसे कोई कारण नहीं दिखता उसे वापस लेने का। उसके दोस्त वो पेपर आगे लेकर आए थे और वो उसे वापस नहीं लेगा। Sir Humphrey, I see no reason to take it down. My friends have proposed me. It is they who put the paper up. I will not take it down. Good day. इस एक्सपेरिमेंट के बाद फैराडे हम्फ्री डेवी से भी ज्यादा मशहूर हो गया और सर हम्फ्री की जगह पर उसे रॉयल सोसाइटी का प्रेसिडेंट चुन लिया गया। 5 साल बाद हम्फ्री डेवी की मौत हो गई और इसी दौरान फैराडे ने एक ऐसी फिजिक्स की शुरुआत की जिसने एनर्जी के बारे में हमें बिल्कुल नई समझ दी और जिसे आइंस्टाइन ने कहा था द ग्रेट रेवोल्यूशन। पर जब फैराडे पूरी तरह से एस्टैब्लिश हो भी गया था तब भी लोगों ने उनकी कई बातों को हंसी में उड़ाना बंद नहीं किया। पर स्मार्ट लोगों की यही प्रॉब्लम होती है कि वो बेवकूफ लोगों को पागल लगते हैं। That light itself is just one form of these vibrating lines of electromagnetism. उस वक्त माइकल फैराडे ने कुछ ऐसी बातें कही थी जिन पर आज की टेक्नोलॉजी खड़ी हुई है, पर उस वक्त फैराडे की उन बातों पर लोग हंसे थे। पर हमेशा से ही हर महान आदमी के साथ ऐसा होता आ रहा है, जिन बातों को कोई नहीं देख पाता, स्मार्ट लोग उन्हें पहले देख लेते हैं और बेवकूफ लोग उन पर हंसते हैं। ये बिल्कुल वैसी ही फीलिंग होती है जैसे अगर आपको हजारों लाखों पागलों के बीच छोड़ दिया जाए और आप उन्हें कुछ समझाएं और वो आपको ही पागल कहकर आप पर ही हंसते रहें।